નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અર્થશાસ્ત્રના 12મા ધોરણનો ચેપ્ટર 1 નો એક એવો મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાનું છે જે પહેલા ચેપ્ટરમાં તમે આઈએમપી ટોપિકનું લિસ્ટ બનાવો ને તો પહેલો નંબર આ ટોપિકનો આવે, જેનું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે ડેટા સીડી. સ્વાધ્યાયમાં એવો સવાલ છે કે ડેટા સીડી અંગે નોંધ લખો. પાઠ્યપુસ્તકમાં કોમ્પેક્ટ ડિસ્ક નો ઉપયોગ અર્થશાસ્ત્રમાં એવું લખેલું છે, એટલે મૂંઝાવણ નહીં, બંનેનો મતલબ એક જ થાય. ડેટા સીડી બોલો કે કોમ્પેક્ટ ડિસ્ક બોલો, બધું સરખું જ થાય. કોમ્પેક્ટ ડિસ્કને શોર્ટમાં શું કહેવાય છે? સીડી. ઓકે, કેટલા માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં સવાલ હોય છે? માફ કરજો, કેટલા માર્ક્સની અંદર સવાલ હોય છે? 3 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં આ સવાલ આપણને પૂછવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી છે, ખાસ કામનો છે, બહુ અગત્યનો છે, સમજવાનો પ્રયત્ન કરીએ. અને બાય ધ વે એ તમને કહી દો, ડેટા સીડી કોમ્પેક્ટ ડિસ્ક એટલે કઈ, જે આપણી ચકડાવાળી આવે છે ને, ઓકે, આમ વળી જાય, ભાંગી જાય, ઓલા સીડી રાઇટરમાં ચાલે, પિક્ચરો ને વિડીયો ને એવું બધું, લગ્નના ફોટા ને બધું એની અંદર રાખવામાં આવે છે. એ જ કોમ્પેક્ટ ડિસ્કની વાત આપણે કરવાના છે. તો શરૂ કરીએ ચાલો કોમ્પેક્ટ ડિસ્કના ઉપયોગવાળી. તો અર્થશાસ્ત્રમાં આ સીડી, જો આ તમને નમૂના મેં મૂક્યા છે એટલે તમને વિશેષ આઈડિયા આવે. ઓકે, તમને ઝૂમ કરીને બતાવી દઉં, ઇન કેસ કદાચ કોઈ એમ કે સાહેબ અમને જરાક ઝૂમ કરીને બતાવો ને તો મજા આવી સર. ઓકે, જો આ છે ને, તો આ ડેટા સીડી, આ જે સીડી સામાન્ય જ હોય. હવે તમે અર્થશાસ્ત્રનો ડેટા ભરી દો એની સામાન્ય સીડી શું થઈ ગઈ? ડેટા સીડી થઈ ગઈ. ઓકે, તો એ બાબત આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની. તો ચાલો જોઈએ. તો જો લખ્યું છે કે દેશમાં ઘણી બધી સંસ્થાઓ છે. કઈ કઈ સંસ્થાઓ છે? તો કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકારી સંસ્થાઓ છે. બરાબર, પ્રયોગશાળા બહુ બધી છે ભારત દેશમાં, લેબોરેટરીઝ બધી. PRL ફિઝિકલ રિસર્ચ લેબ અમદાવાદની અંદર આવેલી છે. પછી છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, એ કંઈક સાઉથ ઇન્ડિયાની અંદર બેંગ્લોરમાં કે ક્યાંક આવેલું છે. પછી અટીરા, ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આઈ થિંક ગાંધીનગરમાં આવેલી છે. પછી ભાવનગરમાં છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે મીઠાનું સંશોધન કેન્દ્ર કરે છે, એ ભાવનગરની અંદર આવેલું છે. બરાબર, અમારા સુરતમાં કાપડનું સંશોધન કેન્દ્ર છે, હીરાનું સંશોધન કેન્દ્ર છે. એટલે આવા ઘણા બધા સરકારી સંસ્થાઓ, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો બહુ બધા ડેટા ભેગા કરતા હોય છે. રિસર્ચ કર્યા જ કરતા હોય છે. CSO નામની એક સંસ્થા છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. એક NSSO નામની સંસ્થા છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તો આ બધી જ સંસ્થાઓ, આ બધા જ પક્ષકારો બહુ બધો ડેટા ભેગો કરતા હોય છે. અને પછી ભેગો કર્યા પછી કરે શું? તો જો અહીં કીધું છે, એ લોકો છે આખા દેશના અર્થતંત્રની માહિતી મેળવે અને પછી આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે, એક રિપોર્ટ આખો બનાવે, ડિટેઇલ્ડ રિપોર્ટ, કે ભાઈ ક્યાં કેટલા ડેટા મેળવ્યા, કેટલું એનાલિસિસ કર્યું, કેટલું રિસર્ચ કર્યું, શું જાણવા મળ્યું, પરિણામ શું આવ્યું, આ બધું એ લોકો તૈયાર કરે, રિપોર્ટ આખો બનાવે. અને રિપોર્ટને ક્યાં નાખે? સીડીમાં સ્ટોર કરે, એને સ્ટોર કરે અને પછી બજારમાં વેચવા માટે મૂકે. તો લખ્યું છે કે આંકડાની સીડી બજારમાં વેચવા માટે મૂકે. ખરીદે કે કોણ? તો ખરીદી કોણ કરે? તો શૈક્ષણિક સંસ્થાઓ ખરીદી કરે. IIM અને IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો એ બધી સંસ્થા શૈક્ષણિક સંસ્થા કહેવાય. એ લોકોએ કંઈક ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એના માટે ડેટા સીડી કામમાં આવે. પછી સંશોધન કરતી ઘણી બધી સંસ્થાઓ છે. આ ISRO નામની સંસ્થા છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો એ સંશોધન કરતી સંસ્થાને પણ કામમાં આવી શકે. હવે આનો ઉપયોગ અભ્યાસ અને સંશોધન માટે થાય. ઓકે, કે લોકો વાપરે છે ડેટા સીડી, સામાન્ય લોકો નથી વાપરતા કારણ કે મોંઘી બહુ આવે. તો ભારતમાં જો ઉદાહરણ આપ્યા છે, ક્યાં ક્યાં ડેટા સીડી અવેલેબલ છે? તો રાષ્ટ્રીય ગણતરીની સીડી અવેલેબલ છે, એના ડેટા દર વર્ષે રાષ્ટ્રીય ગણતરી થાય છે, આવક, રાષ્ટ્રીય ગણતરી. બીજું વસ્તી ગણતરી જે દર 10 વર્ષે થાય, એની પણ ડેટા સીડી અવેલેબલ છે. પછી ઉદ્યોગોના સર્વેની સીડી, ઉદ્યોગોનો સર્વે એટલે ઉદ્યોગોની તપાસ, કે શું બનાવે છે, કેટલું બનાવે છે, કેટલી નિકાસ કરે છે, કેટલું વેચાણ થાય છે, કેટલો નફો થાય છે, બધા ઉદ્યોગો કેટલો GST ભરે છે, આ બધો ડેટા એ સીડીની અંદર હોય. ઓકે, NSSO નામની સંસ્થા, જો આ એનું ફૂલ ફોર્મ આવી ગયું અહીંયા, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એટલે આ એનું ફૂલ ફોર્મ થયું NSSO. તો એની સીડી પણ માર્કેટમાં અવેલેબલ છે. ઓકે, તો એ લોકોમાં ઘણા બધા પ્રકારના ડેટાની સીડી બહાર પાડે છે. અને આપણે પણ આપણી સીડી નહીં, પણ આપણે મહત્વનો ડેટા બહાર પાડ્યો છે જે તમારા માટે આ વર્ષે બહુ કામનો છે. શું કામનો છે? કારણ કે આ ડેટા એવો છે કે જે તમને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ અપાવી દેશે. તો આ 4 વિષયો છે, ત્રણેય ખાસ થિયરીના છે ને કે અંગ્રેજીનો વિષય છે. ચારે એવા છે કે ભાઈ જે એમને વાંચવા જાય ને તો માથાનો દુખાવો થાય. પણ આની અંદર છે તમને બહુ રસપ્રદ રીતે સેક્શન વાઇઝ
સવાલો ટોપિક વાઇઝ સવાલો તમને મસ્ત કરીને આપ્યા છે, તો તમને ફાયદો થશે. એટલે ઇંગ્લિશ, અર્થશાસ્ત્ર, બીએ અને એસપી આ ચારે વિષયો છે. એનો સેટ 900 રૂપિયામાં અવેલેબલ છે. બહુ ઓછા આવે, પેલા વધ્યા છે સેટ. તો લેવા હોય તો 97 12 44 45 48 અથવા તો 97 12 44 45 48 ની 49 લગાડવાનું, તો તમને વાત થઈ જશે. ઓકે, અને એની સાથે ટેસ્ટ સિરીઝ પણ છે ભવિષ્યવાણીની, એ 500 રૂપિયાની છે. બે સાથે લેશો તો 1200 રૂપિયામાં તમને મળશે. ઓકે, ચાલો, બાબત આપણે ધ્યાનમાં રાખવાની. બીજું મેં તમને કીધું એમ કે ભાઈ ટોપર બેચ 2026 9, 10, 11, 12 ચારેય ધોરણની શરૂ થઈ ગઈ છે. અને જો એમાં એડમિશન તમે નથી લીધું તો યાદ રાખજો, એજ્યુકેશન ક્વોલિટી વાળું મસ્ત મળી રહ્યું છે. એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયું છે. તો આ હેલ્પલાઇન નંબર છે 9924454000. એના પર કોલ કરીને એડમિશન લઈ લ્યો તો ખાસ તમને ફાયદો થશે. ઓકે, બીજું અહીં આપણને કીધું છે કે અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી આપણને મળી રહે. આ મંત્રાલય એટલે શું? સરકારના ખાતા. તો સરકારના જેટલા ખાતાઓ છે એમાં પણ ડિપાર્ટમેન્ટ્સ ઘણા બધા આવ્યા છે. રેલવે ખાતું ફોર એક્ઝામ્પલ, તો રેલવે ખાતામાં એક આખો વિભાગ હોય આંકડાવાળો. અને રેલવે ખાતોની આંકડાવાળો વિભાગ શું કરે? રેલવેને લગતા તમામ પ્રકારના ડેટા ભેગા કરે. રેલવેને લગતા તમામ પ્રકારના ડેટા ભેગા કરે અને પછી એની સીડી બનાવીને વેચે. ઓકે, જો લખ્યું છે ઘણી બધી સંસ્થાઓ જેમ કે CMI એટલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આ સંસ્થાના નામનું ફૂલ ફોર્મ છે. બોલો, એ સંસ્થા પણ ઘણી બધી માહિતીની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. બસ નાનો એવો મોટો એવો પ્રોબ્લેમ એ ખર્ચાળ બહુ હોય છે, મોંઘી બહુ હોય છે. કારણ કે ડેટા છે ને, ડેટા બહુ કામનો છે. એટલે બહુ પૈસા થાય ખરીદવાના. એટલે માત્ર કોણ ખરીદે છે? લોકો નહીં. સંશોધન કરતી સંસ્થાઓ અને કંપનીઓ જ એ જ ખરીદે છે. સામાન્ય લોકોના ગજા બહારની વાત છે, હે ને? એટલે એ લોકો જ ખરીદે છે, બાકીના બધા લોકો નથી ખરીદતા. અચ્છા, ઇન કેસ આપણે મારી તોડીને ડેટા સીડી લઈ આવ્યા અને વાપરવા બેઠા તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? એ જો ધ્યાનમાં ન રાખો તો લોચા લાગે. કઈ કઈ મુશ્કેલીઓ પડે ડેટા સીડી વાપરતી વખતે? પેલું ઈ કે ડેટા સીડી તેમ લઈ આવો, એમાં ઢગલા બંધ આંકડા હોય. તમારે જોતા હોય ઈ હોય, ન જોતા હોય ઈ આંકડા હોય. વસ્તી ગણતરીની ડેટા સીડી હું લઈ આવું, મારે મારા ખાલી શહેરની સુરતની જાણકારી જોતી છે. તો પ્રોબ્લેમ ક્યાં? સુરતની જાણકારી હોય જ, પણ એની હારોહાર આખા ભારતના તમામે તમામ ગામડા, તમામે તમામ શહેરો એની માહિતી હોય. હોય કે ન હોય? હોય જ. તો પરિણામ શું આવે કે આપણે એ આંકડા ગોતવાનું કામ કેવું બને? અતિશય અઘરું, મુશ્કેલ બને. મોટા મોટી સમસ્યા છે. એટલે સમસ્યા એ કે ભાઈ જરૂરી આંકડા છે એ શોધવાનું કામ આપણા માટે તો બહુ મુશ્કેલ બને, હે ને? ડેટા સીડી માં બહુ બધા આંકડા હોય એટલા માટે. બીજું કે ઘણા બધા સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે. બહુ બધા સોફ્ટવેર છે એ તમારે વાપરવા પડે. એની જાણકારી પણ તમારે જરૂરી બને સીડી વાપરવા માટે. હવે જો સોફ્ટવેર ન આવડતા હોય તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. ઓકે, તો આ બે મર્યાદાઓ નાની નાની છે જે સીડી વાપરતી વખતે છે, આપણે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. જો ન રાખીએ તો પ્રોબ્લેમના શિકાર આપણે બની શકીએ. ઓકે મિત્રો, તો આશા છે તમને આ ટોપિક સમજાણો હશે. 3 માર્ક્સની ટૂંક નોંધ છે. જેટલું મેં તમને આ ભણાવ્યું છે બધું જ બોર્ડની પરીક્ષામાં કે કોઈ પણ પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય તો એ લખવાનું થશે. ઓકે, ડન. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.